મહત્વની ભૂમિકા જે મંદિરને આવરી લેવું, મંદિરને કેવી રીતે બેહવું, દાતાશ્રીને કેવી રીતે વિશ્વાસ, કેમ કે દાતાઓને વિશ્વાસ તો કંઈક આવવો જોઈએ ને. આ મેનેજમેન્ટ કરવું બહુ અઘરું છે. પણ અમારા કાકાશ્રી એવા, આમ તો વધારે હું જશ દીપા કાકાને વધારે આપીશ, કાકા છે એટલે નહીં પણ ખરેખર વધારે એને આપીશ. જોકે અમારા અરવિંદભાઈ ને પ્રવીણભાઈ તો ગમે ત્યારે, એટલે આ મંદિર બનાવવા માટે એમનું પણ મહા એવું યોગદાન છે. કેમ કે સુરતથી ગાડી આવે ને બહુ અઘરું થઈ જાય. સુરતથી ગાડી કે અમદાવાદથી ગાડી 4 વ્હીલ આવે 10 થી 20 હજાર રૂપિયાનો ખર્ચો લાગી જાય. એટલે ખરેખર અમારા દીપકભાઈ તેમજ અરવિંદભાઈ પ્રવીણભાઈ જોરદાર તાલીઓથી, બધા ગલખાણીવાળા પણ બધા તાલીઓથી વધાવો એક વખત. વાહ ભાઈ વાહ, હા સરસ. તો એમનું સ્વાગત કરશે ભૂપતભાઈ મધુભાઈ સુખડિયા તેમજ વિજયભાઈ રસિકભાઈ ઉર્ફે લાલુભાઈ હાલો. વાહ ભાઈ વાહ, સરસ, બહુ સરસ. દીપા કાકાએ અને અમારા ત્રણેય ત્રિમૂર્તિ, આમ તો ત્રિમૂર્તિ આપણે કહીએ, બહુ મહા મહેનત એમની હતી. આ બધું આયોજન અઘરું થઈ જાય છતાં પણ એણે પાર પાડી દીધું. અને છતાં એમની આ ત્રણેયની કદાચ તમને કે આ આયોજનની અંદર કોઈ મહેમાન હચવાણા હોય, નો હચવાણા હોય, કોઈને અસુવિધા થઈ હોય, કદાચ કાંઈ કહેવાય ગયું હોય, તો એમના ત્રણેય વતી હું તમારી પાસે બધા પાસે ક્ષમા યાચના માગું છું. કદાચ એની ક્યાંક નાના મોટી થોડી ઘણી ભૂલ થઈ હોય તો ક્ષમા કરજો. કેમ કે આવડું મોટું કાર્ય લઈને બેઠા હોય, ઘણું બધું સાંભળવું પડે, ઘણા બધા આયોજનમાં ચાલુમાં પણ ફેરફાર કરવા પડે. તો આપણે આવું બધું ધ્યાનમાં ન લેવું. તો મારો ભાવાર્થ એવો છે કે વધારેમાં વધારે આપણે જશ અહીંયા જવા દઈએ. તો કે દાતાશ્રી તો અમારે બધા શિરોમાન્ય છે. અને હા, બીજું અમારા સરસ એવા જે કોઈ નાના મોટા ફૂલ નહીં તો ફૂલની પાડકી, કોઈનું પૈસાનું દાન છે, કોઈનું સમયનું. છેલ્લા 2 દિવસથી દલખાણીયા ગામે મારું ગામનો જેને ગર્વ છે એ બધા અહીં મારી સામે બેઠા છે. ભાઈઓ, બહેનો, ભૂલકાઓ, આ ગામ પ્રત્યેનો પ્રેમ આ 2 દિવસથી હું જોઈ રહ્યો છું. દરેક વ્યક્તિ પોતાના ઘરમાં પ્રસંગ હોય ને એટલો ઉત્સાહ એના મોઢા પર દેખાય છે. એટલે સૌ પ્રથમ તો આ ગામનો અને ગામના લોકો માટે ખૂબ જોરદાર તાળીઓ ભરી જાય. કારણ કે આ માતાજીનું કામ છે. અને સુખડિયા ફેમિલી, સુખડિયા પરિવાર, એટલે પરિવાર એ એના થકી ગામ બનતો હોય, ગામથી રાજ્ય બનતું હોય, ને રાજ્યથી આપણો દેશ બનતો હોય. એટલે ખરેખર અહીં જે આ પટાંગણમાં 2 દિવસથી હું ઘણા વર્ષો પછી, આ નાનો હતો ત્યારે રેગ્યુલર આવતો હતો બાપુજી સાથે, પરંતુ અહીં 2 દિવસથી મને એમ થાય છે કે હું કાયમને માટે અહીંયા રહી જાઉં. હા, એટલી મજા આવી ગઈ. ખરેખર હું કોઈ દિવસ આટલી બેઠો નથી, પરંતુ મને કોઈ જાતનો થાક નથી લાગ્યો. માતાજીની અપરમ કૃપા છે. અને આપને પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી આ મંદિરમાં આપો એવી મારી તમને બધાને વિનંતી છે. વધારે નથી કહેવું, પરંતુ ડાયરાની મજા લેવી છે. આ મજા આવતીકાલે આપણે બધા પ્રાણ પ્રતિષ્ઠામાં ભગવાનના મૂર્તિમાં પ્રાણ પૂરવાનો છે. અને એ પ્રાણ પૂરવા માટે આપણે બધાએ અહીંયા હાજર રહેવાનું છે. આખું ગામ, એક પણ વ્યક્તિ ઘરમાં બાકી ન રહી જાય એટલા માટે બધાએ અહીંયા માતાજીની પ્રસાદી લેવા આવવાનું છે. અસ્તુ. ભારત માતા કી જય. જાહેર યુગમાં જગદંબા માગુ જોગણી, મારી પ્રગટ પીઠળ્યા. આજ રોજ સાહેબ હતા તો તમારા ગામમાં બી એવા છે સાહેબ, બે ઓર્ગેનાઇઝર જેવા જ અમારા વડીલ છે. એમને એક ફેર જોરદાર તાળીઓથી પહેલા વધાવો. અને હું આ બધું કીધું એ બોલીશ નહીં. હું ખાલી હસાવા માટે પેદા થયેલો છું દુનિયામાં. ઉધરા બહેનોમાં આવે તો હું કલાકાર, ઉધરા ન ખાય તો મારા 1 રૂપિયો હું કોઈ કલાકારી લેતો નથી. અને આખું પરિવાર બેહી 24 કલાક સાંભળી લે એવી મારી વાણી છે. કોઈને હેઠું જોવે એવું મારો એક શબ્દ પણ નહીં નીકળે. આ મા સરસ્વતીનો ખોળો છે સાહેબ. પણ ગમે એવો મોર રૂપાળો હોય કે ગમે એવો કલાકાર હોય, પણ આ વગાડનારા ન હોય તો એ કલાકાર રૂડો નથી લાગતો. ઉસ્તાદને એક વાર જોરદાર તાળીઓથી વધાવો સાહેબ, બહુ મજાનો વધાવો. અને અમારે સાથી એ પણ એવા ખેલાડી છે સાહેબ. અને આ ભાઈ જે રહ્યા ને મંદિર, હવે
નરોત્તમભાઈને હું હૈદરાબાદ લઈ ગયો હતો. હૈદરાબાદ આપણા ગુજરાતી 12 લાખ છે, એમાં અમારો કાર્યક્રમ ને એક હિન્દી ભાષી આવી ગયો. એ તો આને જોઈને આમ જ બેહી ગયો. 9 વાગે કાર્યક્રમ શરૂ થયો, સવારના 5 વાગે હજી કાર્યક્રમ થયો. લાલુભાઈએ ગાયું, બેન દયાબેને ગાયું, મેં હસાવ્યા તો આની હામું જો આમ. कार्यक्रम पतो એટલે સીધો ગયો. મેં કીધું मैं हंसाता था वो गाता था इसकी सामने क्यों देखता था कि ये देखता था कब लगेगा लागवानो. એવા અમારા મંજીદાર નરેન્દ્રભાઈને એક જોરદાર તાળીઓથી વધાવો. અને સતીશભાઈ સાહેબ વગાડે છે બહુ મીઠું સાહેબ. નાનું એવું લાગે 1.5ની મોટર પણ કામ 20ની મોટરનું છે. અને મજા છે સાહેબ. આ ક્ષેત્ર રહ્યું ને એમ બધા એક પરિવારનો હોય એવું લાગે. આમાં નાત જાતનો આવે પણ મારે ગળું એક છે, આમાં અનેક અવાજ છે. માં સરસ્વતીની કૃપા છે ને આપનો પ્રેમ છે. આ બાળકો કાર ના આવતા ને પહેલા એને હસાઈ દો. એ હસે તો જ હું કલાકાર હો. જો ગામડું ગામ હોય, આ બાજુ નેવા હોય, આ બાજુ નેવાય ને વસાળે મોભારું હોય, અવાજ કેટલા નીકળી જોજો. એક બિલાડી આ બાજુથી આવે, એક આ બાજુથી, બે ભેગી થાય ને તો પેલી આમ કરે, તો બીજી હોય ને તો આમ જ કરે આમ. અને બે મોભારે ભેગી થાય ને પછી બે બોલી જોજો. અને હકીકત વડીલ હુતા ને બોપર વસાળ જ બાજતી હોય. વડીલ હુકારો કરે હુટ હાવ અવાજ બંધ થઈ જાય. આપણને એમ થાય બીજાના મકાન ઉપર વહી ગઈ, ત્યાં પાછી બોલે આમ. નકરી મારી તાકાત નથી. સાઉન્ડ એવું છે હો સાહેબ. એક ફેર સાઉન્ડ ને જોરદાર તાળ્યું છે. સાઉન્ડા અમારે માણાવદર કે કેવું મેંદડા મોજ આવ્યું ને. જો સા આવ્યા અમારા કલાકારોનો ફાયદો પછી વગાડ્યા. અને અત્યાર સુધી તાળીઓનું કહેતા પણ બંને હાથ બધા ઉષા કરો તો એક ફેર. મારે પછી કાંઈ કરાવવાનું નથી. જેમાં આ ત્રણ બસ હવે હું નહીં કહું. એટલે બે બિલાડી બાજતી હોય ને તો હેઠે કૂતરા હોય તો મકાન ઉપર જઈ ન હોય કે એ તો હેઠે ઉભા ઉભા આમ કરે. છતાં કૂતરું મકાન ઉપર ન જાય. આપણને ખબર છે મકાન ઉપર કૂતરું ન જાય પછી થાકીને ત્રીજી શેરી વયું જાય. નાય ભણતું હોય પછી મને તમને ન સમજાય. ત્રીજી શેરીમાં આમ ભણે. અને એમાં કોઈક આડોડ હોય ને ધોકો મારે ને કૂતરાને પછી એનો અવાજ પડી જાય. પણ મજા છે. લાલુભાઈ હજી ખાલી ઝલક બતાવી છે સાહેબ. એને સાંભળો રાત ટૂંકી પડે. એક ફેર લાલુભાઈ માલવિયાને જોરદાર તાળી જેવો દાવ. અને મજા છે સાહેબ. હકીકત આપણે કૌશિકભાઈ સાહેબ ધારાસભ્ય અત્યારે એને ખાતું મળ્યું છે, એક કેબિનેટ મંત્રી બન્યા છે. એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. પણ મોદી સાહેબ આવ્યા તો આપણી ગોળે નો કહી તો આમ કરે ભારત માતા કી ભાઈઓ બહેનો. એ 3 દી માની પ્રતિષ્ઠાની અંદર સુરત થી આવેલા મિત્રો નમસ્કાર. મિત્રો મને ખબર છે આ બહેનોને 3 દી કાઢવા આયા અઘરું છે. કેમ કે સિરિયલ જોવાય નહીં મિત્રો. પણ આની વાત નથી કરતો. આ જે વાત કરું ને એ બીજા રાજ્યની છે. ઘડી ખાટું ગાય ન ખવાય. એક ભાઈ 2 વ્હીલ લઈને જતો. 2 વ્હીલામાં
તો સીધી ગાડી ભટકાડીને ટ્રક હારે તો ભાઈનો કાન જ કપાઈ ગયો. કાન કપાણો ને તો 8-10 ભેગા થઈ ગયા કે ભાઈનો કાન વહી ગયો, કાન વહી ગયો. તો એક ભાઈ કે જો સામે જ હોસ્પિટલ છે, લઈ લે. તે હોસ્પિટલે લઈ ગયા તો ડોક્ટરે એવા એ કે ગભરાવાની જરૂર નથી, કાન જેવો કાન મારી પાસે પીડ્યો છે. તે ટાંકા લઈ દીધા, કમ્પ્લીટ કરી દીધું કે 1 મહિના પછી બતાવી દઉં. તો ઓલા 1 મહિનો ને 5 દી થઈ ગયા. કોણ રોવે? મારા જોક્સમાં રોવા માંડી પેલો દાખલો કીધો. હે મીંદડામાં બેટા તો ગુલ્લુ ગુલ્લુ મારું ટીકુ. આ પેન્ટ બુશર્ટમાં મીંદડો નો બેટા ગુલ્લુ ગુલ્લુ. એને આમ એકલો ના ના ભલે બાળક છે, મીંદડી પીવે તો આ સિંહ થઈને કેમ થશે આને? એટલે ભાઈને કાન જેવો કાન ફિટ કરી દીધો. એ કે 1 મહિના પછી બતાવી દેજો. તો 1 મહિનો ને 5 દી થઈ ગયા. એની હોસ્પિટલમાં એ ભાઈ ગયો. એ કે ડોક્ટર કે કેમ છે? એ કે દુખાવો નથી, પણ આ કાન પુરુષનો નથી. એ કે આ કાન બૈરાનો છે. તે ડોક્ટર કે આખી હોસ્પિટલમાં મારી સિવાય ખબર નથી ને આ ભાઈ ગયો કઈ રીતે? 5000 ઓછા આપજે, પણ તું કયો કઈ રીતે? આ બૈરાનો કાન છે. ત્યારે એ ભાઈએ કીધું એ કે આમાં સંભળાય છે, સમજાતું નથી. બૈરાને બધું સંભળાય પણ સમજાતું નથી. ચાલો રહી જા બેટા. પણ રોવા માંડે. એમ એમ કે આ પેન્ટ બુશર્ટમાં મીંદડા આવે એ પેલો વહેલો જોઈએ. પણ જો મારી માતાઓ બહેનોની સંખ્યા ઘણી છે, તમને જોક લાગશે, પણ મારે બનેલી ઘટના છે. મારે 4 કલાક મારા ઘરના જોક છે. એમાં કોઈને બીજાને ફાવતું નથી. મને મારો બહેરું જ કહેતો, મને કે હું આવી 30 વર્ષ થયા, મને કોઈ દી પિક્ચર નથી દેખાડ્યું. મેં કીધું પિક્ચર જોયું, પણ આ છોકરાને હવે હું બાનું કાઢું? મને કે કલાકાર સૌ ગમે એ બાનું કાઢી દો ને. પછી વસાલે કોરોના વખતે પ્રોગ્રામ જ નહોતા. તે મેં 2 છોકરાને કીધું બેટા તમે ઘરે રહેજો, હું તારી મમ્મી સત્યનારાયણની કથામાં જઈશ. તો મારા દીકરા છોકરા નક્કી કર્યું કે પપ્પાની કથામાં ગયા તો આપણે પિક્ચર જોઈએ. એમાં પુષ્પા ઝૂકેગા નહીં પિક્ચર થઈ ગયું શરૂ. 1.5 કલાક હાલ્યો, ઇન્ટર પીડ્યું, આવી લાઈટો થઈ. તે હું જે લેનમાં બેઠો હતો ને એ જ લેનમાં મેં ધ્યાન કરીને તમારો છોકરો ધાણે પડી કુલીને દોડ્યો આવે. મેં કહ્યું બેટા તું આ કેમ? મને કે 97 નો પરિસર લેવા આવ્યો. પણ છોકરા પાસે ખોટું ન બોલાય. મારે આટલે રડી ગયું, પણ મારી આગળ જે કપલ બેઠું હતું ને એના તાજા લગ્ન થયેલા. એને ટોકીસની અંદર જઈને કીધું 2 કોર્નરની ટિકિટ આપો. એક આ ખૂણે આપી, એક આ ખૂણે. પિક્ચર થઈ ગયું શરૂ. તો ઓલો ભાઈ આમ કરે. તો ઓલી બે નહીં તો તમે નહીં માનો 3 કલાક એકબીજીને જોવામાં ગઈ. અને મારું બહેરું જ મને કહેતો, મને કે યોગામાં ન જતા, બોર્ડર ઉપર લડવા વ્યા જાય, યોગામાં ન જતા. મેં પણ હું યોગામાં જાવીમાં તને વાંધો શું છે? એ કે મારે કપડાં ધોવાના ને. કતાર ગામમાં રહેતા છે ને ખબર છે, કાશીબા ફાર્મ છે ના. યોગા કરે આવું તેજ. અને મેં 5000 આમ લેન ટુ લેન બેસી ગયા. હું બેસી ગયો. મને એક ભાઈ કે આવજે યોગામાં. તો હું બેસી ગયો ને બોલો ભાઈ યોગા કરાવે આવું તેજ. 5000 વ્યક્તિને એમ જ કીધું શ્વાસ લ્યો. એમ એક હારે 5000 આમ કર્યું. મેં કીધું આ શ્વાસ છોડવાનું કે થારો નકર 2500 મરી જઈશું. પછી ભાઈ કે શ્વાસ છોડો, પણ મારી પાછળ બેઠો હતો ને એને શરદી ને ઉધરા બે હતું. તો એને આમ આમ શ્વાસ છોડ્યો. પતાહા જેવડો ગડફો મારા વાળા. તમે નહીં માનો, મને ટાઢું લાગ્યું. પણ મેં કીધું કારના વળ ખાવે ને એનું લાગે. પછી રગેડો આવ્યો ને તારે મને ખબર પડી. તે મેં કીધું ભલા મને આમ હોય. તે મારો વાહો કાબરો કરી નાખ્યો. મને કે ઘનશ્યામભાઈ 2 મહિનાથી શરદી ઉધરા મટતું જ નથી. મેં કીધું કાં આગળ બે ને કાં સાઈડમાં બે. પછી ગડફા હતો, હું ઘરે ગયો.
તમારું બૈરું મને કે ગળફા લેવા ગયા હતા યોગામાં, પણ યોગા ફાવે તો કરાય. સુરતમાં એક સોસાયટીમાં ગયું ને તો 8-10 બહેનો આમ કરતા. તે મારે એમ કે નાના વાંજિંત્ર નીકળ્યા તો આ લઈને રખડવું નહીં. હાવ નજીક ગયું ને તોય ન ખબર પડી હું વગાડે છે. પછી તો હાવ નજીક ગયો ને તો ન ગણતી. મેં ઓલી કલાકાર તરીકે મેં કીધું બેન આમ કેમ કરો છો? મને કે રામજી દેવજીએ કીધું. મેં કીધું રામજી દેવજી નહીં, રામદેવજી. મને કે હા ભાઈ જો ઈ મૂળ યોગા કરાવીને નામ નહોતું આવડતું ને મંડાઈ ગયા. પણ મેં કીધું ન ગવામાં થાય એવું. મને કે ભાઈ ન ગમે ને તો માથામાં વાળ ખરે નહીં, નવા વાળ આવે. મેં કીધું મારે ટાઈલ છે, ટ્રાય કરાય. પણ એક બેન તો ઓટલે બેઠા હતી, તો આમ જ બેઠા હતા. મેં એને ન પૂછ્યું હોત ને તો સારું હતું. મેં ઓલા એને પૂછ્યું, મેં કીધું બેન તમે ન કેમ નથી ગણતા? મને કે ભાઈ મેં બહુ ન ગયા ને તો મૂછું ઉગવા મને. પણ એક આપણા ભાઈઓને ઓછું સમજણ પડશે. જેટલી મારી માતાઓ બહેનો બેઠી ને એને અનુભવ છે. હું આજથી 12 વર્ષ પહેલા માતાજીનું 5મું નોરતું જોઈને સુરત મારા ઘરે જતો હતો રાતના 12:30. એ વખતે મારો છોકરો નાનો ભૂખ્યો થયો હતો. એની મમ્મીને કે ભાગ દે ને. તે મારા બહેરે 2-3 ડબ્બા ખોલ્યા, કાંઈ સેવડો નીકળ્યો નહીં. પછી રાતે મારા બહેરે કુકરમાં ડોડા બાફવા મીડ્યા. એમ કે લીંબુ ને મરચું ભભરાવીને ખવડાવું. તો હવે કુકરનો અનુભવ મને ને તમને નથી, મારી માતાઓ બહેનો બેઠા એને છે. કુકરમાં સહેજ વસ્તુ બફાય ને એટલે સીટી મારે. અને હું જ્યાં સુરત રહું ને મારી સામે એક ભાઈ રહેશે, એને પહેલા નોરતે પહેલી વહેલી 4 વ્હીલ લીધેલી. એ શેરીમાં પડેલી. કુકરમાં સહેજ વસ્તુ બફાય ને એટલે સીટી મારે. રાતના 12:30 પહેલી સીટી આમ વાગી. ઓલો ભાઈ જાગીને આવ્યો કે કોક ગાડીમાં જ હવા કાઢે. અને બહાર આવ્યો ને તો કુકરની સીટી બંધ થઈ ગઈ. અને ગાડીએ જોયું તો રાતના 12:30 કોણ હોય. પાછો ઘરમાં ગયો, હજી સીટી ઉપર બેહે ને બીજી સીટી વાગી. બીજી સીટી વસ્તુ સહેજ બફાય ને એટલે બીજી સીટી આમ વાગી. ઓલો કે અલ્ફેર તો હવા જ કાઢે છે. તો બહાર આવે ને તો કુકરની સીટી બંધ થઈ જાય. પછી તો ગાડી ફરતા આંટા માર્યા કે કોઈ સહેજ નહીં. પછી ઘરમાં ગયો, પાણી પીધું, સેટી ઉપર લાંબો થયો, આંખ વિસાય ન વિસાય. અને કુકરની અંદર વસ્તુ બફાઈ જાય ને એટલે ઓલી સીટી ઊંચી થાય અને બધી બાજુ પાણી ઉડતું. અલ્ફેર જેટલા બહેનો છે એને અનુભવ છે, જોજો એમાંથી અવાજ આવશે. એને એમ છે કે આ પાકું હોય તો જ અવાજ આવશે. ત્રીજી સીટી આમ વાગી. ઓલો કે અલ્ફેર તો 2 વ્હીલમાં હવા કાઢતો લાગે. પણ બહુ અઘરું છે. તિરુપતિ બાલાજી કોણ કોણ ગયું બેન? 1-2 બેન. એ ભાઈ ગયા છો હાચું કહેજો. એવો અહેસાસ લાગે ને તમને એમ તો તિરુપતિમાં બેઠો તો જ મને તાળી વધાવજો થાય. હું એક ફેર ગયો છું, 1200 રૂપિયા ટિકિટ લે છે. 12 કલાકે દર્શનનો વારો આવે. એમ હાલ જ કર્યા. 12 કલાકે જે હું ભગવાનને આમ કરતો ને તો 5 બોડીદાર ઉભેલા. મારા ખંભા ચાલીને એની ભાષા મને કે ઊનનું મન ના ઊભી નો તોરે તારા બાપને જોવા તો દે. મને આ બાણે છોલા બાણે નાખી દીધો. મને હજી ખબર નથી હું ના હું લેવા ગયો. અને ના ટકાનું મહત્વ છે. મારો ભત્રીજો ટકો કરેલો હતો. મેં કહેલા હાંખ્યો કાં કર્યો? મને કે હાંખ્યો નહીં, હજાયો ઓડાડી દીધો છે. લોહણ થઈને આવતો. પછી સુરતનો એક ભાઈ મળ્યો. મને કે ઘનશ્યામભાઈ ધોતી 4 રસ્તા વયા દેજો. ના ગેસ્ટ હાઉસ સસ્તા છે. હવે રિક્ષા વાળો તો આપણી બાજુનું કોઈ હોય નહીં. મેં માન હિન્દી કાઢ્યો. મેં કે ભાઈ હમકો ધોતી 4 રસ્તા જાના. મને કે કુન્ના. મેં કહ્યું હમકો ધોતી 4 રસ્તા. મને કે કુન્ના કુન્નું મન ના. મેં કીધું આ બટકું બદલી છે. અડધી કલાક હું બોલ્યો, ઈ નો સમજો ને ઈ બોલ્યો હું ન સમજો. પછી એને લુંગી પહેરી. મેં કે કુન્ના કુન્નું મન ના. મને કે કુન્નું ને નાન ને તારું બાપ કીધું. તે ના ગયો ને તો આવો બાકડો. અને હોટલ વાળાને અમે 8 જણા હતા. મેં કીધું 2 કમરા સાહીએ. તો હોટલ વાળો મને કે કુન્ના. મેં કીધું 2 કમરા સાહેબ. મને કે કુન્ના. મેં કીધું તારા બાપાને હુના. હું ટેબલ ઉપર ફૂતો ને ત્યારે તો એ સમજો. બોલો બહુ અઘરું. હમણે અમારે ભાઈ લાલુની એક ફરમાઈશ છે, એને બહુ જોક્સ ગમે છે. હમણે 2 અમારા સુરતમાં 2 દેશી પી ગયેલા એ ભગવાનને ઠપકો આપતા. તમને અંદાજ હશે.
બે પી ગયા હતા ને કે હે ભગવાન એ કે અષાઢી બીજે વરસાદ આવે તમે ભાઈ બીજે આણ્યો. અમારો પ્રોગ્રામ બહુ ફેલી ગયો. પણ પેલું કામ અહીંયા આ પરિવાર છે સાહેબ આવું કે આમાં કોઈ પીધું નથી. બાકીને સુરતની બાજુમાં પ્રોગ્રામ કર્યો ને તો પીધેલ જ આવે. આમ કહેતા ને વાગે ભડાકા વાગે ભડેરા તા તો ગાય રામાપુર નું ડ્રાઈવર ને એ રામદેવ નું જમે કે રામદેવ નું તો હાલે છે તારે ગાભરા એ કે હમણાં ઈદ ગાવ. બહુ અઘરું છે. એક જગ્યાએ તો અમને ફરમાઈશ આપીને હુઈ ગયો. મેં કીધું જે ભાઈ ફરમાઈશ આપી કીધું ઘોર કરવા ના ના કે તમે ગાય રાખો ને હું તો હુઈ ગયો છું. પણ અહીંયા તો એવું નથી. અને હકીકત છે લાલભાઈ અહીંયા આ ફરમાઈશો આવે ને એની મજા છે. અમુક અમુક જગ્યાએ અમારે 2:30 વાગે ને એટલે ભેરવી આવે. ભેરવી આવે એટલે કાર્યક્રમ પૂરો થઈ જાય. તો અમારે ભેરવી ગાતો લાલુભાઈ ત્યાં 2 પોટલી મારે કે ભાઈ કેમ બંધ કર્યું. કીધું ભેરવી આવી કે એની માં આવે ને કોઈ બેઠો છું ચાલુ રાખ. એને ખબર જ નથી ભેરવી એટલે હું શું કરું. એ નાસ્તો ઘડીક રહેવા દો ને ભાઈ ઘડીક રહેવા દો 10 મિનિટ. કારણ કે ખાતા છે ને તો અહોતરે જશે ઘડીક રહો. કારણ કે જો કથા કા આવે ને તો મોરારી બાપુ કહે જાને યાદી દાના યાલી દાના તું રાઈ જલદ તમાના ચાલા તીરથ ભાઈ. એમાં સોપા ગાય આમાં ગાય તો હુઈ જઈશું તમને. એવું છે આપી દઉં. હાલો હાલો આપી દો. પાછળથી આપો તો બધું મજા આવે. જો આમ ડિસ્ટર્બ ન થાય અને કાંઈ નીકળી ન જતા હો. બે જો હજી અમારે ગાવાનું છે હજી બેનને સાંભળવી છે પછી લાલુભાઈને જે સાંભળવો એ બહુ જીવનનો લાવો છે. સાહેબીને ખાલી ટેલર આપ્યું છે. બહુ મીઠડું ગાય છે દોસ્તીના ગીત ગાશે બહુ અનેક વસ્તુ એની પાસે પડ્યું છે એટલે ગાશે. પણ હવે 10-15 મિનિટ લઈ અને બેનને સાંભળવી. પણ હકીકત છે જો આવું ઓડિયન્સ હોય ને ના સાઉન્ડનું બોલી શકાય છે. અમુક જગ્યાએ સાઉન્ડનું નથી બોલાતું. સુરતની બાજુમાં પ્રોગ્રામ હતો મેં કીધું હાલો રેડી રેડી તો આગળ 5 જણા બોલાય કે 5 વાગ્યાના રેડી છે તું હાલવા દે. મેં કીધું એ નહીં ભાઈ હું આનું કહું છું એ કે અમને લઈ લીધેલું. પણ કોરોના વખતે આ મોબાઈલના બેસણા થઈ ગયા હતા સાહેબ. મારો એક મિત્ર છે એના મિત્રના પપ્પા ગુજરી ગયા ને એને મોબાઈલ હું બાએ ઉભેલો. હા મોટા શું હતું બાપુજી તે કે કાંઈ નહીં સોકડીની રાણી ફુલેવરનો બાદશાહ કાળીનો એકો પોતે પેક થઈ ગયા પણ ખોલ ન દીધી. બેસણામાં આવા વહીવટ કરતા હતા. પણ અમારા કતારગામમાં લોકડાઉનમાં એક જગ્યાએ સોર પડ્યા હતા રાતના 2 વાગેલા. તો એક ડોશીમાં જાગતા હતા બીજું કોઈ હતું નહીં. તો સોર ફાંફા મારતા ને એમાં માં જાગી ગયા. એ કે પાછા કોણ જાગી જાતી અમારા ઘરે કોણ. તો સોર કે મરો મરો આ તો જાગે છે. એમાં સોર એક જીગર્યો ને કે બધા ઘરના સભ્યો કાંઈ ગયા એ કે બટા મને કોરોનો થયો ને બધા ફાર્મ હાઉસમાં. પછી સોર બાણે જ નથી ભાગ્યા બારી ઠેકીને ગયા. કારણ કે કોરોનામાં બહુ લોસો હતો. જો અગાસીમાં જાય ને તો ડોન આવતું ફોટો પાડી બહાર જાય તો મોર બોલતા અને ઘરે રહી તો કોઈ કોઈક આઠસી અમારે તો જવું કેમ થતું હતું. પણ ભાઈ અમારે સુરતમાં કેવું થયું બેન ના બહેરા ને ઓલું મેકઅપ ને એવું બધું બંધ થઈ ગયું. અમે ભાઈઓ તો એવા ને એવા જ હતા કારણ કે અમારે કલર છે જ તે ઓરિજિનલ. પણ અમને વેસ્ટ ઇન્ડિઝના બરવાળા ઉતર્યા. વેસ્ટ ઇન્ડિઝના વ્યક્તિ બરવાળા આવીને પૂછ્યું એ કે અમારે બાબરા જવું છે. તો ના ઊભો આપણો કાઠિયાવાડી જોઈ કે બાબરા જવું હોય ને તો ધોળા થઈને જવું પડશે. તો બોલે માંડી વાળ્યું કે આપણે 40 વર્ષ ધોળા નથી આવે એકદમ થઈ જાય. એ આમ ધોળા સમજતા પણ આ ગામ છે એને બિચારાને શું ખબર કે ધોળા થઈને જવું પડશે. ઓલે કે તો હાલો પાછા વહી જાય આપણે ધોળા થઈ એવું નથી. એટલે બધું અનુભૂતું છે. અને આ ભજન છે ને અને લાલુભાઈ ગણપતિનું ભજન 2 મિનિટમાં પૂરું કર્યું. પણ સુરત મારો પ્રોગ્રામ હતો એક ભજનીકે 2.5 કલાક ગણપતિનું ભજન આવ્યું. એમાં ભજનીકનો વાંક જ નહોતો મસર જેવા હતા માખ્યું જેવડે. એને આમ કર્યું નામ એ ગુણપતિ એ રીતિ એ સિદ્ધિ હે લાવ્યો ત્યાં તો ભજની ખોરી ગયો. પણ અમારે મંજીરા વાદકને નહોતો વાંધો આવતો. એક જ ધારા હેમેળતા હતા ને મસર ને પાહે નહોતા આવતું.
જઈ આવો તમે જમી લો, જેમાં વગર બે જાઓ. એક વાર જોરદાર તાળવી તો બતાવો, પણ માપે ખાજો. ના નાની ઉંમર છે, કીર્તિદાન ભાઈ હારે બધા હારે વગાડે છો, બહુ ઉસ્તાદ ઉત્સો છે સાહેબ, અને એ જ મજા આવે આમાં. ને અમુક ગામમાં અમે હમણાં ચોમાસામાં એના એ ગામમાં ફરીને મારા 10 દીમાં પ્રોગ્રામ આવ્યો. મેં કીધું આપણી ભાઈડાની ડિમાન્ડ વધી, તો એક દાદા બીડી પીતા ને મેં કીધું દાદા રામ રામ. મને કે હું રામ રામ, તું ખીખીડા કરાય ને? મેં કે મને કે હું ભજનીક છું, તે મારે આખી રાત મને રજૂ ન કર્યો મારા ગામમાં. મેં કે મને થોડી ખબર હતી દાદા, આજ તમે હામાં બેસજો, આજ તમને ભજન ગાવા દઈશ, આ તો બધાયનું છે. તો મને કહ્યું વાંધો નહીં, હું હામો બેઠો હોઈશ. પણ આપણે કેમ પ્રસંગ છે 3 દીનો ગામ ધુમાડો બંધ જેવું, એ ગામમાં પ્રાણ પ્રતિષ્ઠા હતી. તે ગામ ધુમાડો બંધને સુલું જે રસોઈ રાંધવા માટે કોઈડમાં ગાળેલી વરસાદના લીધે. તો ગામના કે ભાઈ આ બધું તેજ બહાર બનાવશું ને વરસાદ આવશે ને તો વીખવું પડશે, તેજ જ ના બનાવી નાખો. તે જે સુલું રાંધવા માટે ગાળી હતી ને એની ઉપર તેજ બનાવી. અને આવા લાકડાના ટેબલ નાખે ને તો કોઈ વાંધો ન, તો પતરાના નાખ્યા. અને જો આવા ગાડલા નાખે ને તો કોઈ પ્રોબ્લેમ જ નહીં. ઓસાડ પાથરીને અમને કે શરૂ કરી દો, અને સૂલ ઓલવી ભૂલી ગયેલા હતા. તમે બધું ગોઠવ્યું ને ત્યાં તો તપી ખૂબ ગયેલું. હવે દાદા હામાં બેઠેલા, મેં કીધું તમારા જ ગામનું ગૌરવ અને સુંદર મજાના ભજન ગાય, દાદા આવો. મને કહ્યું કહો દીકરા. દાદા આવ્યા ને ત્યાં તો તપી ખૂબ ગયેલો, આખું ગામ સામે બેઠો. હવે કરવું હું? પછી એને ભજન ઉપાડ્યો, નથી રેવાતું હવે, નથી રેવાતું, નથી રેવાતું હવે, નથી રેવાતું. હું તો એટલે બી કે મેં કીધું દાદા કઈ સમજણ કે ધૂણી રે ધખાવી બેલી આ તારા, ધૂણી રે ધખાવી તારા રે જ નામની રે. તો મેં કીધું દાદા કઈ સમજાણું નહીં. પછી છેલ્લે ટોપ ગાયો, હંસલા હાલો ને હવે આ પતરા નહીં રે ઠરે. બહુ અઘરું છે. જો સુરત અમારા કતાર ગામમાં ક્યારેક બેનો આવજો, એ બાજુ આવજો તારે. અમારે એક બેન બુટ્ટી પાર્લર ચલાવે, પાર્લર. એમાં 2 બેનો ગયો ને તો એક બેન ને માથામાં 3 જ વાળ. મેં કીધું આ હું પાર્લરમાં જાતા છે? તો પાર્લર વાળી બેન કે બેન હું તમારે કે સોટલો લઈ દે. 3 વાળનો એ પાર્લર વાળી બેન આમ સોટલો લેવા ગઈ ને એમાં એક ખરી ગયો, 2 જ રહ્યા. તો પાર્લર વાળી બેન કે બેન એક વાળ ખરી ગયો, હવે શું કરું? તો એ પાછી જ પડતી નથી કે અંબોડો લઈ દે. આમ અંબોડો લેવા ગયા ને એમાં એક ખરી ગયો, એક જ રહ્યો. પાર્લર વાળી બેન કે બેન એક વાર રહ્યો, હવે શું કરું? તા કે ખુલ્લા રહેવા દે. ત્યાં પછી લડી લઈ પાકું. પણ આ વાત છે બોમ્બેની છે. બોમ્બે મારો કાર્યક્રમ હતો, અમે 6 વાગે બધા કલાકાર પહોંચી ગયા. કાર્યક્રમ 9 વાગે શરૂ થવાનો હતો. તે બધા કલાકાર કે 3 કલાક ઘનશ્યામભાઈ ક્યાં કાઢ્યું? મેં કે અહીંથી થોડાક દૂર છે ને જૂ ચોપાટી છે. ના કીધું 3 કલાક બેવી દરિયા કિનારે. તે મેં 3 કલાકના બેઠા. ના ફેમિલી ફરવા આવે, એમાંય નાના નાના છોકરા. 6 છોકરો અઘરું જાય ને તો એની મમ્મી કેવું બોલે, જો દીકા નાની જવાય, દીકા જો બેટા ગાડી આવી જાય એવું થાય, દીકા નાની જવાય મારા દીકા. મેં કીધું આ બેન કેવું બોલે છે. એ કાર્યક્રમ પૂરો થયો ને પછી સુરત આવ્યો ને સુરત વરાસા ચોપાટીમાં ગયો. નાય ફેમિલી ફરવા આવે, નાય નાના નાના છોકરા. 6 છોકરો આખું ગયું તો એની મમ્મી કે હા મેં તારો બાપ કોક ગાડી ચડાવી હતી. કારણ કે અવાજ જ ધીમો નહીં આપણો એટલે. પણ આ ઘરનો ડાયરો એટલે મારી હગાઈ નથી થતી. પછી એક ભાઈ મને કે ઘનશ્યામ છોકરી જોવા જવાનું. મેં કીધું જાવી. તે હું છોકરી જોવા ગયો ને આવી રીતે ખાટલા, છોકરી આમ બેઠેલી, મોઢું એની મમ્મી બાજુ ને અમારી બાજુ વાહો. ઓલો ભાઈ મને જે જોવા લઈ ગયો, મને કે ઘનશ્યામ જો ઓલી બેઠી. મેં કીધું ગમી? તો કે મોઢું જ જોયું નથી. મેં કીધું વાહો હોય મોઢું થશે જ ને. પછી ભાઈને મેં વાત કરી, અમારે જે જોવા ગયા હતા ને એ ભાઈને વાત કરી કે આ તમારી છોકરીને જોવા આવ્યો. 10 દી પહેલા વાત થઈ ને તો છોકરીને પપ્પા કે અમારે બીજે વાત હાલે, પછી તમને સમાચાર દઈશું. ઓલે ભાઈને કીધું સમાચાર આવતા જ નથી, આટલું જ આવે છે. પણ 10 દી થી ત્યાં એક બીજો ભાઈ મળ્યો. મને કે ઘનશ્યામ છોકરી જોવા જવાનું. મેં કીધું જાવી. ઈ ગામમાં હું છોકરી જોવા ગયો, ડેલાની બારી ખોલી, ડેલાની અંદર એમ પગ મૂક્યો ને, જે છોકરીને હું જોવા ગયો ને એ તો ઠામડા ધોતી હતી, હાવ બટકી બતક જેવો.
અને ધોળે આ ટીરિયા જેટલી. મેં કીધું કોલસો છે કે છોકરી છે આ? મેં કીધું આવું ભાગ્યમાં છે કીધું. તોય મેં કીધું ગમી. પછી છોકરીને પપ્પાએ વાત કરી કે અમારે આની કાલે જ હગાઈ થઈ. પછી મેં નિહાકો નાખ્યો. મેં હવે મારા ભાગમાં આ સેલી ક્વોલિટીની વેવલ થઈ જાય મોળે ગોતવી ક્યાં કીધું. પણ દશકથી થઈ ને તા એક બીજો ભાઈ મળ્યો. મને કે ઘનશ્યામ છોકરી જોવા જવાનું. મેં કીધું જાવી. મેં હજી સુધી કોઈથી ના જ નહીં પાડી. મેં કીધું ઘર બંધાતું હોય. પણ મને કે સેજ શોખ કરી દઉં, પગે સેજ ખામી છે. મેં કીધું હાલ છે મારા કાં રેસના ઘોડામાં દોડાવી છે, શાક રોટલા કરી દે એટલે હાલે. એ ગામમાં છોકરી જોવા ગયો આવી રીતે ખાટલા ઘડીક થયું એટલે સેજ પગે વાળી ખામી હો, સેજ જ ખામી. એ સા લઈને આવી, આ હાથમાં અડાળી, એના એ હાથમાં કીટલી સેજ ખામી વાળી સા લઈને આમ આવી. જોજો તમે નહીં માનો, હું ખાટલામાં આડો થતો. મેં કીધું આ સા ઢોળવાની. પણ જોવા જાય એટલે શરમ બહુ લાગે. સા દેવા આવી ને ત્યારે તો મેં ધ્યાન નથી કરી. પણ સા દઈને ગઈ ને એક ફલંગ ભરે ને ચાર તો વળ ખાધી. મારો ભાઈ હારે મને કે છે ને સેજ ખામી, આ સેજ હાજી છે. ઈ છતાંય તને જે લાગે. મેં કીધું દે મોટા હોવાની નોટ, ગમી. એ હજી જોવા નથી આવ્યા. ઓલા બાકે થઈ ગયું, હવે થઈ ગયું, હવે તો થઈ ગયું. મેં 10 દી પહેલા જ કીધું બેટા આરસી પાણી પાને. તો કે ભાઈને કયો ને. મેં કહેલા દર્શીલ પાણી પાને. તો કે મારી મમ્મીને કયો ને. મેં કહેલી પાણી પાને. તો કે છોકરા નો સિંધે હાથે પી લેવાની. આ તો ગામડે ગામડે રખડતો બોલો. પણ આ તો વાત છે હુવાનની છે. એક વાર અમેરિકાથી પ્લેન આવતું. એક बोल रामचंद्र भगवान આપણે બધા માતાજી ખોડિયારના સાનિધ્યમાં બેઠા છીએ એટલે બધા ભાવથી અને પ્રેમથી જય બોલીએ. આ શ્રી ખોડિયાર માત કી, મોગલ માત કી, હરિયમ હર હર મહાદેવ. सरस्वती मां स्वर दीजिए, गुणपति दीजिए ज्ञान. सरस्वती स्वर दीजिए, गुणपति दीजिए ज्ञान. बजरंगी महाबल दीजिए, सदगुरु दीजिए शाम. या देवी सर्वभूतेषु मां शक्तिरूपेण संस्थिता. या देवी सर्वभूतेषु माता जीवाणि रूपेण भक्ति रूपेण संस्थिता.
નમસ્તસ્ય 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 નમો નમઃ નમસ્તસ્ય નમસ્તસ્ય નમઃ આવું માતાજી ખોડિયારનું પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન તમામ ગામ સમજ ભેગા થયા છે ત્યારે માતાજીને યાદ કરતા મારી વાણીની શરૂઆત માં ખોડિયારને યાદ કરતા કરું. આવી ચાર ચાર ધામની માં ખોડલ માની આરતી ચાર ચાર ધામની માં ખોડલ માની આરતી હે ભગવાન તુને ખોડલ માની લીલી રામ વાડી વાડી ખમ્મા તુને ખોડલ માની લીલી રામ વાડી વાડી નિરખીએ માતાની રાણી દર્શન દેજો વાડી રે ચાર ચાર ધામની માં ખોડલ માની આરતી ચાર ચાર ધામની માં ખોડલ માની આરતી આવી ચાર ચાર ધામની માં ખોડલ તારી આરતી જય ખોડિયાર જય ખોડિયાર પહેલી આરતી માંડલ નામે બીજી આરતી ગળે ધરાવા ત્રીજી આરતી રાગ ધરાવા ચોથી કાગળ નામે રે ચાર ચાર ધામની માં ખોડલ માની આરતી આવી ચાર ચાર ધામની માં ખોડલ તારી આવી ચાર ચાર ધામની માં ખોડલ તારી અભી ખુબી માં ખોડલ તારી જોગ માયા હે અવતારી અભી ખુબી માં ખોડલ તારી જોગ માયા હે અવતારી વિધિ તુજે દેવ નાલી ભેળે ભેળે આવાની રે ચાર ચાર ધામની માં ખોડલ તારી આરતી
એવો